કંઈક બનાવવાનો વિચાર છે. જાજી નાઈટું કરો ને એટલે થાય આવું. આખી ધૂળ ધૂળ થઈ ગયા પવનની. પેલા કટક બટક અત્યારે કરી લઈ, પછી ઓલી બાજુ જાય. પછી સામે છે પાણીપુરી વાળો, એને કદને 30 રૂપિયા કરી નાખ્યા. આપણે તવરા રોડે બકાલું લેવા. જોઈ કેવું બજેટમાં બાસ્કેટ બને અમારું. હવે યાદ બધી એક વસ્તુ લેવાની રહી ગઈ. મકાઈનો ડોડો. કાકડીમાં બી કી કડવી નો નીકળવી જોઈએ. સમજી ગયા તમે શું કરવાનું? ચટણી મીઠું નાખીને આ હા. અને અહીંયા ચણા બફાઈ છે અને ડુંગળી સુધારવાની બાકી છે. બસ આટલું રહ્યું. કાંડ થઈ ગયો કચનો. જો આ કેટલ કઈ સારા કામ કરવા જાય ને કાંડ થઈ જાય છે. બધું બાફીનામાં નાખી દીધું બકાલા ભેગું. એ થોડું ચટણી મને એવું લાગે નાખવી પડશે. એકલા હોય ને આ દગતનો વિડીયો બનાવો કે આ બનાવો? કોથમરી દીવ એટલી હાલે હારી સમજ્યા. કોથમરી મજા આવે ખાવાની. શું કહું તમે થાય આવી એકલા નડા ખબર કઈ ગયા કચરા ઉતરી જાવ આવે કચરો નાખી આવી. નગરપાલિકાની ગાડી આવે છે પણ એ આપણો ટાઈમ આવે નહીં. બાકી જો આપણી આ ડીશ રેડી છે ખાવા માટે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે છે ને રૂમે એકલો છું કેમ કે આ મારી કાલે હતી નાઈટ અને આજે છે ઓફ. બધાઈ ગયા સેકન્ડ શિફ્ટમાં. તો ભાઈ આજે એકલા હતા ને અત્યારે હજી ઉઠો ભાઈ ગયા 5:30 5:30 જેવું થયું છે. ઉઠો નાયો વાયો અને હું તો પેલા કપડાં ધોવા નાખી દીધા વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા એટલે એ સૂકવી દીધા. હવે બપોરે વિચાર આવ્યો તો સાંજે કીધું જમવાનું શું કરશે. એકલા ને કીધું બારે ક્યાંય જમવાનું મન ન થાય સમજ્યા તમે એકલા જવામાં. તો કંઈક બનાવવાનો વિચાર છે. તો ચણા પલાર દીધા છે, મગ પલાર દીધા છે, રૂમે પડ્યા હતા થોડા ઘણા. તો હે ને બીજી વસ્તુ લઈ આવી થોડી ઘણી બહારથી બનાવશી કંઈક. પવન જોવો તમે ખાલી હે ને બાકાજી કે બોલાવે છે એટલે છે ને મેં આજે માઇક પહેરી લીધું. માઇક આમાં રાખી લીધું. બાકી કીધું શું કહેવાય પવન જ આવશે, પવનનો જ અવાજ આવશે એમ. આવું બોલવામાં થોડુંક આવું મંડે થાય એમ. જાજી નાઈટું કરો ને એટલે થાય આવું. હવે જાય ખુરીની ચાવી લઈ લીધી છે. લઈ આવી વસ્તુ થોડી ઘણી. આખી ધૂળ ધૂળ થઈ ગયા પવનની. આગળ આ ડાઘા છે ને આ બધા ડાઘા છે ને આઈને આ બધા ઈ ખબર પડતી ગતની આ જોવો ડાઘા. તો અહીંયા માવો ખાઈને ખાઈને બધા પિચકારીઓ મારે એટલે છે કે શેના શું અહીંયા ઉઈડું એને ખબર પડતી. કાપો તો માર લઈ ભાગી. ભાઈ એને પેલા કીધું ને આ બાજુ કંઈક લઈ લઉં પાણીપુરી વાળો ફૂલ હોય ને તો ખાઈ લે. અત્યારે લાગી ફૂલ કીધું ને પેલા કટક બટક અત્યારે કરી લઈ, પછી ઓલી બાજુ જાય બકાલું નીચે લેવું હોય લઈ આવી. હાલો ખુલી ગયો પાણીપુરી વાળો. પાણીપુરી વાળો એવો જ નથી લાગે તો. પછી સામે છે પાણીપુરી વાળો, એને કદને 30 રૂપિયા કરી નાખ્યા. 30 રૂપિયા કેવી રીતે? એને એવું કીધું કે એક પૂરી વધારી ને 30 રૂપિયા કરી નાખ્યા. 20 માંથી 30 કરી હાલો એક પૂરી વધારી વાંધો નહીં. પણ એ કઈ એક પૂરી ખબર? બધી પાણીપુરી પૂરી થઈ જાય પછી એક મસાલા પૂરી ન દે. એ જ એક પૂરી વધારી મસાલા પૂરી બંધ કરી દીધી. એ ના થયું ડોફા. ના બન સમોસા વાળો છે એ અત્યારે આપણે ખાવાનું મન નથી. બાકી એ સારા આવે બન સમોસા. એટલે પછી છે ને શેરડીનો રસ પી લીધો. હાલો ભાગી સામે બધી આપણે વસ્તુ લેવાની લઈ અને પછી નીકળી રૂમે. પછી આપણે તવરા રોડે બકાલું લેવા. લઈ બકાલું શું લેવાનું પછી તમને ખબર બધું. બકાલું તો લઈ લીધું. હવે આમે તવરા રોડ બાજુ ચક્કરમાં રવાઈ ગયો. કેદીનો આવ્યો નથી કેમ કે આ જો બધું ઘણું બધું નવું બને છે. તો ઘણું બધું નવું આવી કંઈક ખુલ્યું હોય. આ નવું ખુલ્યું છે બજેટ બાસ્કેટ નીચે. અહીંયા એક દી આવશે શોપિંગ કંઈક નાસ્તો લેવો છે ત્યારે જોઈ કેવું બજેટમાં બાસ્કેટ બને અમારું. ये बड़ी अच्छी बात कही आप. ચક્કર મારી એકવાર HDFC બેંક લગી ત્યાં લગી ક્યાંય હોય તો જય ભવાની સ્વીટ એન્ડ ડેરી એને એવું આવ્યું. મુરલીધર ફૂડ ઝોન અહીંયા સામે એ નવું છે. એ નતું પેલા. બાકી આવી રીતે છે ને એક્સપ્લોર કર્યા રાખવાનું સમજ્યા તમે. નવું એક્સપ્લોર કર્યા રાખવાનું જિંદગીમાં. આ તો અત્યારે નોકરીઓ કરી છે રૂપિયા ભેગા કરીને પછી એક બીજું એક્સપ્લોર કરશે બરવા જાહી. अच्छा બાકી અત્યારે ભરૂચ એક્સપ્લોર કરી છે. ભરૂચમાં તો જ્યાં હોય એ એક્સપ્લોર કરી લેવાનું. अच्छा हमको सिखा रिया है. ઓલમોસ્ટ રૂમ લગી પહોંચી ગયો ઓલમોસ્ટ. હવે યાદ બધી એક વસ્તુ લેવાની રહી ગઈ. જાય પાછા બીજું તો શું થાય. પુરાણું તો આ વસ્તુ ભૂલાઈ ગઈ હતી. આ મકાઈનો ડોડો
મકાઈનો ડોડો. અત્યારે ને આપણે આટલું બકાલું લઈ આવી. ટમેટા ટમેટા જાજા છે કેમ કે ઓલા વજન હરખો કરવા હાટું વધારે નાખી દીધા. ડુંગળી તો ઓલરેડી આપણે રૂમે પડી હતી એક. કાકડીમાં બી કી કડવી નો નીકળવી જોઈએ. મરચું હજી બે નાખી હતો તો પણ મેં કાલ છે. કોથમરી, લીંબુ અને આપણે મકાઈ અને ઓલરેડી આપણે ચણા પલારેલા છે અને મગ પલારેલા છે. સમજી ગયા તમે શું કરવાનું? ચટણી મીઠું નાખીને આ હા 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 ધમધમાવાનું છે. ધીમે ધીમે સુધારવાનું ચાલુ કરી. સમજ્યા? કાકડીનો જોવાનું કડવી નો નીકળવી જોઈએ. કાચી કેરી હજી નાખવી હતી પણ કાચી કેરી આવડી બધી હતી, નાની હતી નહીં. મોટી શું કરવી મારે? એમને પડી જાય બગડી જાય એટલે પછી લીધી જ નહીં. તો ભાઈ આપણે છે ને ટમેટું અને કાકડી સુધારી લીધી છે. મરચું અહીંયા પડ્યું, ડુંગળી પડી છે અને કોથમરી બાકી છે. બાકી મકાઈના ડોડા ફોલવાનું બાકી છે અને અહીંયા ચણા બફાઈ છે. આટલું થયું છે. સમજ્યા? આટલું. હા, હવે પેલા શું કરશે? ડોડા છે ને ખોલીને પેલા છે ને ડાયરેક્ટ આપણે અડધા કરીને નાખી દેતા હતા. આજ વખતે મારો વિચાર છે કે હે ને અત્યારથી દાણા અલગ કરીને પછી બાફવું, શું ફટાફટ બફાઈ જાય અને પછી છે ને દાણા અલગ કરવામાં ગરમ ન લાગે આપણે. એવો આપણો વિચાર છે અત્યારે. એવું જ કરવું છે. ટ્રાય કરીએ આપણે, ટ્રાય. તો ગાઈસ ચણા બફાઈ ગયા છે અને મકાઈ બાફવા મૂકી દીધી છે. જો મકાઈ બાફવા મૂકી, આ ચણા બફાઈ ગયા, કાઢી લીધા. હવે બાકી છે છેલ્લે મગ અને ડુંગળી સુધારવાની બાકી છે. બસ આટલું રહ્યું. પછી ટટકારી લઈ. બસ હમણાં બધું બફાઈ તો ગયું છે. આ બધું કટિંગ થઈ ગયું, બધું થઈ ગયું. એક કાંડ થઈ ગયો કથનો. क्या हुई? જો આ કેટલ આવી હાલત થઈ કંઈક આવી. જાજુ ગરમ થઈને સમજ્યા ભાઈ? શોર્ટ સર્કિટ કંઈ નથી થયું. આ ગરમ થઈને થયું, ગરમ થઈને. હવે આનો શું કરશે? આનો એક જ ઉપાય, નીચેથી ખોલીને કાં તો ડાયરેક્ટ કરી નાખશી ને કાં તો હે ને સોકેટ બદલાવી નાખશી. પિન જ બાયપાસ કરી નાખશી સમજ્યા? ડાયરેક્ટ કરીને એટલે સીધા બોર્ડમાં પિન ભરાવો એટલે આમાં ચાલુ એવી રીતે કાંઈ કરી નાખશી. પછી એમાં શું થાય તો કે તેનું ધોવામાં પાછું દખ પડે એટલે એને લગભગ તો આ સોકેટ બોકેટ છે ને ક્યાંકથી ગોતીને બદલાવી નાખશી. આવું કાંડ થતા જ હોય કે ના કઈ સારા કામ કરવા જાય ને કાંડ થઈ જાય છે. શું કરે? સારું હાલો, આ બધું બનાવીને પેલા ખાય એટલે આવું તો આહિલા જ રાખવાનું હે. બધું બાફીનામાં નાખી દીધું બકાલા ભેગું અને ઘઉં ચટણી પેલા ઢાંકણામાં કાઢ્યું, બાકી કાંડ થઈ જાય. ચટણી તો જોઈ જશે, નહીં જોઈ જાય? આખી દઈ પછી જોયું જાય. મને લાગે ઓછી પડશે આટલી તો. પછી નાખ્યું મીઠું આપણે. ત્યાં મીઠું બાફવામાં તો થોડું થોડું નાખેલું હતું એ પ્રમાણે તો આટલું તો જોશે કેમ કે બકાલું હોય એવું. હજી નાખી બસ. પછી થોડું ચટણી મને એવું લાગે નાખવી પડશે. ગધના ગાંગડું આવે છે. ચટણી આપણે છે ને પાછી કાઢી લીધી ડબલામાંથી. લાજો એકલા હોય ને આ દખતનો વિડીયો બનાવો કે આ બનાવો, બે જણા હોય ને તો વાંધો ન આવે. ये बड़ी अच्छी बात कही आप. હવે આમાં લીંબુ ભેરવી દઈ, ભભરાવી દઈ, નીચવી દઈ. આ લીંબુ આપણે બે છે, બે. પછી એને ટેસ્ટ કરશે એકવાર. લીંબુ તો ને જેટલા હોય એટલા. લીંબુ છે, કોથમરી છે ને જેટલી દીધી ને માસી બધી મેં એને કાપી નાખી. કોથમરી દીવી એટલી હાલે, સારી સમજ્યા? કોથમરી મજા આવે ખાવાની. तो क्या नाचो मैं? બની ગયું છે, આપણે ટેસ્ટ કરી લીધું. એક નંબર ભાઈ, એક નંબર. હવે હે ને બનાવતો તો વચમાં હે ને પવન ઉપડો ને પતરાનો અવાજ આવે, પતરા મીંડા હખડવાનું કે પહેલાં હે ને ભાઈ તમારે ભાઈ કપડાં ઉતરીએ, કપડાં વહ્યા જાય ઉડીને. એટલે હવે શું કરશે ખબર તમને? આને હે ને એક ડીશમાં કાઢીને ઠાવણા બધું ઉટકી નાખશી, કચરા પોતા કાઢી નાખશી. પછી હે ને મસ્ત નિરાતે પિક્ચર જોતા ખાસી મજા જમવા કંઈ કલાક. આ એકલાય સારી અડપ કરી લીધી મેં, બાકી છે ને એકલાય અડપ ન થાય આવી. શું કહું તમારે થાય આવી એકલા અડપ? એ બધી વસ્તુ લેવા આપણે જવાની, સુધારવાનું આપણે, બનાવવાનું આપણે, ખાવાનું આપણે, તે પછી ઠામણા આપણે ઉટાકવાનું, કચરા પોતા આપણે કરવાના. એકલા અડપ થાય થોડીક અઘરી.
આ હોલ પર બધી પતાવી લે, કામ પતાવી લે પછી તો ભાઈ આપણે એને હોલમાં કચરા પોતી કરી નાખ્યું કે વહી ગયા કચરાની થેલી ખબર કે ગયા કચરા પોતી ગયો હવે કચરો નાખી આવી કેમ કે આને આપણે ડસ્ટબિનમાં ન નખાય કેમ કે ડુંગળી હોય, ડુંગળીના ફોતરા હોય કે ટમેટાનું જરાક હોય, મરચાં હોય એ બધી વાસ આવે સમજ્યા કે આ બધી રૂમમાં નહીં રાખવાનું, લીલી વસ્તુ નાખ્યા નિકાલ કરવાનો. આપણે બધા વિડીયો જોતા હશો ને તો તમને ખબર હશે કે આપણે અહીંયા ને કોમ્પ્લેક્સમાં કે ડસ્ટબિન નથી, આપણે અહીંયા જ નાખી જો આ ગયું. નગરપાલિકાની ગાડી આવે છે પણ એ આપણો ટાઈમ આવે નહીં, દિવસમાં એકવાર આવે ને નીચે કંઈ કોમન એકાદી ડસ્ટબિન તો હોવી જોઈએ ને, તો અત્યારે આપણે એમાં નાખી દે હાલો પછી નગરપાલિકાની ગાડી આવી લઈ જાય, એવું કાંઈ હે નહીં. તમે બધા અહીંયા જ નાખે છે, બેચલર્સ જેટલા રહીએ એટલા, કે બધાને ટાઈમ મેળે ન આવે. ભાઈ હાથ પગ બાથ પગ ધોઈને છે ને ચડ્ડો પહેરી લીધો છે, હવે બેઠા શાંતિથી એ મજા આવી ગઈ. બાકી જો આપણી આ ડીશ રેડી છે ખાવા માટે, રેડી ટુ ઇટ. એકવાર છે ને જરૂરથી ટ્રાય કરજો ઘરે, પછી છે ને તમે કહેશો કે ના યશભાઈ રેડી છે પણ રેડી છે. ઘર ભેગું થાને ભાઈ. મજા આવી ગઈ પણ મેં ટેસ્ટ કર્યું ત્યાં મજા આવી ગઈ. હે ને એ નિરાતે પિક્ચર જોતા જોતા ખાઈ. બાકી હવે મળ્યા નવા બ્લોગમાં. જો હજી ક્યાંય બારે જાસી એકલા તો વળી કરશી બ્લોગ ચાલુ. બાકી રામે રામ, મળ્યા નવા બ્લોગમાં. ચાલો, Big thank you for being here. बहुत बहुत धन्यवाद.